वचनामृत पान 111 मोक्षमाला शिक्षा पाठ 73 मोक्ष सुख। मोक्षमाळामां तो आपणे वांची गया। हवे आजे प्रवेशिकामां शिक्षा पाठ 90 मोक्ष ना सुख आ रीते शीर्षक आप्युं छे। त्यां मोक्ष सुख लख्युं, ब्रह्मचारीजीए मोक्ष ना सुख एटले मोक्षનું સુખ કેવું છે અને તે મેળવવામાં બાધક કારણો શું શું છે, મોક્ષનું સુખ આપણને પ્રાપ્ત કરવામાં શું નડે, બાધક કારણો શું, તેનું વર્ણન આમાં કરશે। શિષ્ય ગુરુ વિશેનો સંવાદ છે। શિષ્ય ગુરુને પૂછે છે કે હે મહારાજ, મોક્ષ સુખરૂપ છે અને આ સંસાર બધો દુઃખથી ભર્યો છે એમ આપ કહો છો કે મોક્ષ સુખરૂપ છે અને આ સંસાર બધો દુઃખથી જ ભરેલો છે એમ આપ કહો છો, પણ આ દુઃખના મૂળ કારણ શું? આ સંસારમાં બધું દુઃખ શા માટે, એનું મૂળભૂત કારણ શું તેની મને સમજ નથી કે કયા કારણને લઈને સંસારમાં દુઃખ છે, એના કારણો શું તેની મને સમજ નથી। તો કૃપા કરીને મને સમજ પડે તેવો કંઈ બોધ કરવા આપને નમ્ર વિનંતી કરું છું। શિષ્ય ગુરુને કહે છે કે મને આપ કારણ સમજાવો, કયા કારણોને લઈને આ સંસારમાં દુઃખ છે તેને આપ કૃપા કરી અને અમને આ સમજાવો। ત્યારે હવે શ્રી ગુરુ કહે છે, શ્રી સદગુરુ કહે, હે ભાઈ, દુઃખનું લક્ષણ પરાધીનતા અથવા આકુળતા, ઉત્સુકતા છે। આ સંસારમાં દુઃખનું મૂળભૂત કારણ શું? તો કે પરાધીનતા। સંસારી જીવોનું બધું સુખ પરને આધીન છે। ઇન્દ્રિયોનું સુખ પણ ઇન્દ્રિયો સ્વસ્થ હોય અથવા એના સાધનો જે શબ્દરૂપ રસગંધ એ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય તો સુખ થાય, નહીં તો નહીં થાય। અથવા સામગ્રી બધી ઉપલબ્ધ હોય પણ ઇન્દ્રિયો સ્વસ્થ ન હોય, ભૂખ ન હોય તો સ્વાદનું સુખ ન આવે, આંખ બરોબર જોઈ ન શકે તો જોવાનું સુખ ન મળે, કાનમાં બહેરાશ હોય તો કર્ણેન્દ્રિયનું સુખ ન મળે, એવી રીતે શરીરમાં શક્તિ વગેરે ન હોય તો બીજી ઇન્દ્રિયોનું પણ સુખ ન મળે। માટે આ બધું પરને આધીન સુખ છે સંસારનું સુખ, જ્યારે મોક્ષનું સુખ તો સ્વાધીન છે। એટલે અહીંયા કહ્યું, હે ભાઈ, સદગુરુ કહે, હે ભાઈ, આ સંસારનું દુઃખ તેનું મુખ્ય લક્ષણ તો પરાધીનતા છે, સ્વાધીન। એના માટે આપણે 8-10 એમણે બોલ્યા, સગળું પરવશ તે દુઃખ લક્ષણ નિજ વસ તે સુખ લહીએ, એ દ્રષ્ટે આત્મ ગુણ પ્રગટે, તે ગુણ કહો કેમ કહીએ રે ભવિકા વીર વચન ચિત્ત ધરીએ। સગળું પરવશ તે દુઃખ લક્ષણ, દુઃખનું લક્ષણ શું? પરવશતા। પરને વશ જેટલું હોય તે બધું જ દુઃખ જ છે। એક શેઠનો નોકર હોય એને કેટલું આધીન રહેવું પડે, શેઠ કહે તેમ કરવું પડે, એમ ઇન્દ્રિયોની જ્યાં પરાધીનતા છે ત્યાં સુખ છે જ નહીં। અથવા ઇન્દ્રિયો સાબુદ હોય પણ પર વસ્તુ ન મળે તો પણ સુખ ન મળે। માટે સગળું પરને વશ છે તે સુખ દુઃખનું લક્ષણ છે, સ્વાધીન છે એ સુખ છે। સર્વમ આત્મવશમ સુખમ સર્વમ પરવશમ દુઃખમ એતદ વિદ્યા સમાસેના લક્ષણમ સુખ દુઃખયો। સુખને દુઃખના લક્ષણ શું? કે જે સ્વાધીન છે તે સુખ, પરને આધીન હોય તે બધું જ દુઃખ। સગળું પરવશ તે દુઃખ લક્ષણ, એમ સર્વમ આત્મવશમ સુખમ, આત્મને વશ છે તે બધું જ સુખ, અને સર્વમ પરવશમ દુઃખમ, પરને વસન છે તે બધું જ દુઃખ। એતદ વિદ્યા સમાસેન લક્ષણમ સુખ દુઃખયો, આ સુખ ને દુઃખના લક્ષણ છે। જ્યાં પરાધીનતા ત્યાં દુઃખ છે। રામાયણમાં પણ તુલસીદાસજીએ લખ્યું છે, પરાધીન સપને હું સુખ નાઈ। પરાધીન વ્યક્તિને સ્વપ્નમાં પણ સુખ નથી, એટલે કે ખરેખર
પરાધીનતા એ દુઃખનું લક્ષણ છે. એટલે શ્રી સદગુરુએ શિષ્ય પૂછ્યું કે આ સંસાર આપ દુઃખરૂપ કહો છો તો તે કયા કારણે? તો કે આ સંસારમાં બધી પરાધીનતા છે. અહીંયા જે મેળવાતું સુખ પણ પરને આધીન છે, માટે તે દુઃખનું જ બીજું રૂપ છે. હે ભાઈ, દુઃખનું લક્ષણ પરાધીનતા છે અથવા આકુળતા. કોઈ પણ વસ્તુની આપણે ઈચ્છા થાય કે પહેલાં અંદરમાં આકુળતા થાય. આકુળતા એટલે ઉકળાટ થાય. જેમ કે ભૂખ લાગી હોય તો હવે ભૂખ બહુ લાગી છે, શું મળશે, ક્યાં મળશે, કેવી રીતે મળશે, એમ ભૂખનું દુઃખ જ્યાં સુધી ન વેદાય ત્યાં સુધી ખાવામાં સુખ પણ ન લાગે. ગમે એટલી બધી વસ્તુ તૈયાર પણ ભૂખ નથી, શું કામ આવે? ભૂખ ઘણી હોય પણ વસ્તુ જ ખાવા ન મળે, પુણ્યને આધીન, તો પણ સુખ ન મળે. એમ દુઃખનું લક્ષણ પરાધીનતા અથવા આકુળતા અથવા ઉત્સુકતા છે. ભાવોનું ઊંચું નીચું પણ ઘણું થાય. આપણને વસ્તુ મેળવી હોય, મળશે કે નહીં શું, એમ ઊંચા નીચા જે આ પરિણામ ખૂબ થાય તે સુખ નથી. સુખનું લક્ષણ તો નિરાકુળતા છે. જ્યાં આકુળતા અંતરમાં ન હોય તે જ સાચું સુખ કહેવાય. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુખ. ઈચ્છાઓ અનેક પ્રકારની આપણા હૃદયમાં ઉદ્ભવે છે, એ જ દુઃખનું ખરું લક્ષણ છે. એટલે હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિકાલની ભૂલ મેટવવી હોય તો તમે ઈચ્છાઓને ઘટાડો. આ સર્વ સંસાર દુઃખનું મૂળ જ ઈચ્છા છે. 100 ગણી ઈચ્છા 100 ગણો દુઃખી, 50 ગણી ઈચ્છા 50 ગણો દુઃખી, 5 ગણી ઈચ્છા 5 ગણો દુઃખીને જેની એક બિલકુલ ઈચ્છા નહીં તે સર્વથા સુખી. જેને કછું નહીં ચાહીએ વો શાહન કે સાહ. શાસ્ત્રોમાં મુનિ એકો પરમ સુખી, મુનિ એકો સુખી સુખી એમ કહ્યું કે મુનિ મહાત્મા જેને અંતરથી કોઈ પદાર્થ મેળવવાની ઈચ્છા નથી તે જ ખરો સુખી છે. બાકી બધા જ દુઃખી. કરોડપતિઓ દુઃખી, કેમ કે વિશેષ મેળવવાની તૃષ્ણા છે. એટલે બ્રહ્મચારીજી લખ્યું, નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા વસ ધનવાન, કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. નિર્ધન છે તો મારે નથી એમ કરીને દુઃખી, અને જેને ઘણું બધું છે પણ ઓછું છે. નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા વશ ધનવાન, તૃષ્ણાને વશ થયેલો ધનવાન પણ દુઃખી. કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. હે વિદ્વાન, તું આ વાતને વિચારી જો કે સંસારમાં સુખ શામાં છે. સુખ પૈસામાં નથી, ગરીબાઈમાં નથી. સુખ તો સમજણમાં છે, સંતોષ ભાવમાં છે. એ જેને આવી ગયો તે સુખી. પછી ભલે ને એને રોજના 50 રૂપિયા મળતા હોય, પેટ ભરાતું હોય અને બાદશાહીથી રહેતો હોય, લોરી ચલાવતો હોય, પણ બસ આજ કા હો ગયા, કલ કી બાત કલ દેખેંગે, એ સુખી. અને કરોડો હોય પણ મારા પાસે ભલે કરોડ પણ મારો ભાઈ તો 2 કરોડનો માલિક છે, એના આગળ હું ઓછો કહેવાઉં, મારા એક થાય એટલે એ હંમેશા દુઃખી. એમ સુખ સમજણ મળે એટલે પ્રભુશ્રી શું કે પ્રભુ સમજણ એ સુખ અને અણસમજણ એ જ દુઃખ છે. સમજણથી જ્યારે સંતોષ આવી ગયો કે તે હંમેશા સુખી થઈ જાય. એમ અહીંયા કે છે, હે ભાઈ, દુઃખનું લક્ષણ પરાધીનતા અથવા આકુળતા ઉત્સુકતા છે. આકુળતા ઈચ્છા થતા થાય છે. અંતરમાં આકુળતા ક્યારે ઉત્પન્ન થાય? ઈચ્છા થાય ત્યારે. આ મારે વસ્તુ જોઈએ કે આકુળતા ઊભી થઈ. તથા સંસારી જીવોને અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે. સંસારીઓની તૃષ્ણા આકાશના જેવી અનંત છે, એનો કોઈ અંત નથી. જેટલું મળે તેટલું ઓછું જ લાગે. તથા સંસારી જીવોને અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે. એક તો વિષય ગ્રહણની ઈચ્છા હોય છે. હવે અહીંયા પહેલાં તો સાની ઈચ્છાઓ થાય છે એ બતાવે છે કે જેને લઈને સંસારી પ્રાણી દુઃખી છે. તો કે એક તો વિષય ગ્રહણની ઈચ્છા હોય છે. 5 ઇન્દ્રિયના વિષયો એ મને કેમ મળે તો હું સુખી થાઉં, એવી આપણી મિથ્યા માન્યતા છે. અજ્ઞાનને લઈને, મિથ્યાત્વને લઈને. એટલે જીવોને અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે. એક તો વિષય ગ્રહણની ઈચ્છા હોય છે, અર્થાત દેખવા જાણવા ઈચ્છે છે. આ મારે જોવું છે, આ મારે જાણવું છે. જેમ કે રૂપ દેખવાની ઈચ્છા,
રાગ સાંભળવાની ઈચ્છા, કાનનો વિષય રાગ સંગીત. રૂપ રંગ જોવાની આંખનો વિષય, અથવા કંઈ ને કંઈ જાણવા આદિની ઈચ્છા મનથી થાય છે. અમારે જાણવું છે, અમારે જોવું છે, એમ ઈચ્છાઓ કંઈ ને કંઈ નવી નવી થયા જ કરે છે. ત્યાં બીજી તો કોઈ પીડા નથી. ઈચ્છાઓ મનમાં થાય છે ત્યારે કોઈ શરીરમાં દુઃખ નથી હોતું, પણ પરંતુ જ્યાં સુધી દેખે જાણે નહીં ત્યાં સુધી તે મનથી આકુળ વ્યાકુળ. મનનું દુઃખ વિશેષ છે, શરીરના દુઃખ કરતા મનમાં આકુળ વ્યાકુળતા બહુ થાય. એટલે કૃપાલદેવ 927માં પત્રમાં લખ્યું, શારીરિક વેદના તો બધું ખબર પડે બધાને કે દુઃખ છે, પણ આ મનનું દુઃખ, અશાંતિ એ કોઈ સમ્યક દ્રષ્ટિ વિરલા પુરુષોને જણાય. માટે ઈચ્છાઓને આધીન તો સર્વ પ્રાણી છે, માટે જગતવાસી જીવો સર્વ દુઃખી છે. એક તો વિષય ગ્રહણની ઈચ્છા, જેમ કે રૂપ દેખવાની, રાગ સાંભળવાની અથવા કંઈ ને કંઈ જાણવાની ઈચ્છા, ત્યાં બીજી તો કોઈ પીડા નથી, પરંતુ જ્યાં સુધી દેખે જાણે નહીં ત્યાં સુધી તે આકુળ વ્યાકુળ રહે છે. એ ઈચ્છાનું નામ વિષય છે. આ 5 ઇન્દ્રિયના વિષયો મેળવવાની ઈચ્છા, તેને લઈને દુઃખી છે. એક તો વિષયો મેળવવાની ઈચ્છા, 5 ઇન્દ્રિયના વિષયો રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ છે. આંખનો વિષય જોવાનો, કાનનો વિષય સાંભળવાનો, એમ 5 ઇન્દ્રિયોની ઈચ્છા નિરંતર સંસારી જીવને થયા જ કરે છે, કર્મને આધીન છે. માટે હવે આગળ કે છે બીજી ઈચ્છા, બીજો પ્રકાર ઈચ્છાનો, તે કશાય ભાવથી જે ઈચ્છા થાય છે તે હવે કહે છે. વિષયોથી કશાય ઉદ્ભવે. 5 ઇન્દ્રિયના વિષયો મેળવવાની ઈચ્છા કરે, ન મળે અથવા મેળવવા માટે પહેલાં લોભ કરે, લોભ માટે માયા પણ કરે, એમાં કંઈ વિઘ્ન હોય તો ક્રોધ પણ કરે, વિશેષ મળે તો માન મોટાઈ માને પોતાને, એમ વિષયોથી પછી કશાયની ઈચ્છા થાય છે. એક ઈચ્છા કશાય ભાવો પ્રમાણે કાર્ય કરવાની છે. આ બધું એનો વધારે એકદમ વિસ્તારમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં આપેલું છે. બ્રહ્મચારીએ જાણે ટૂંકો સાર એમાંથી ગ્રહણ કર્યો હોય, આપણને જોઈએ એવો, ત્યાં બહુ લાંબુ પડું, એ સમજવામાં સમય લાગે એટલે સાર આપણને આપ્યો છે. એટલે મોક્ષ સુખ શું? તો કે આ મોક્ષ સુખના બધા બાધક કારણો છે. બીજો કશાય ભાવ, ક્રોધ માન માયા લોભ આપણા અંદર જે પ્રમાણે ઉઠે તે પ્રમાણે કાર્ય કરવાની ઈચ્છા થાય છે. જેથી તે કાર્ય કરવા ઈચ્છે છે, જેમ બુરું કરવાની, હીન કરવાની ઇત્યાદિ ઈચ્છા થાય છે. ક્રોધને વશ આનું બગાડી દઉં, એનો લોકોમાં હલકો લાગે એમ કરું, પોતાને મોટો માને એટલે બીજાને હલકો બતાવું, એમ ક્રોધથી જે અથવા માનથી, માયાથી, લોભથી જે ઈચ્છાઓ થાય છે તે કશાયથી ઉત્પન્ન થતી ઈચ્છાઓ છે. હવે અહીં પણ બીજી કોઈ શરીરની પીડા નથી, આમ કંઈ દુખતું નથી. શરીરમાં આપણે પીડા રોગ હોય તો દુખે, એવો કોઈ દુખાવો નથી, પણ જ્યાં સુધી એ કાર્ય ન થાય ત્યાં સુધી મન અતિ વ્યાકુળ રહે છે. લોભ કશાયને લીધે મન દુખી રહે, માન મોટાઈ જોઈતી હોય કોઈને આપે તો મન દુખી થાય, ક્રોધ કશાય કરે કોઈને દુઃખ આપવાનો ભાવ થાય, એ કાર્ય સિદ્ધ ના થાય ત્યાં સુધી વ્યાકુળ રહે, અને માયા કપટ કરે તો પણ અંતર કંઈ શાંતિ ન પામે, જાણે બીજા જાણી ન જાય. એટલે કશાય ભાવોને લઈ તે થતી ઈચ્છાઓ એ પણ જીવને દુઃખી જ કરે છે, અને સંસારમાં તો વિષય કશાય જ છે. હવે ત્રીજો ઈચ્છાનો પ્રકાર બતાવે, તે છે પાપનો ઉદય. એક ઈચ્છા પાપના ઉદયથી શરીરમાં રોગાદિ અથવા બાહ્ય અનિષ્ટ કારણ મળતા તેને દૂર કરવાની થાય છે. શરીરમાં રોગ આવી ગયો પૂર્વકર્મના કારણે, ઉદયના કારણે, હવે નથી જોઈતો ગમે કોને, એટલે કેમ દૂર થાય, એના માટેના પ્રયત્નો જારી રાખે. અથવા કોઈ ઈષ્ટનો સંયોગ, ઈષ્ટનો વિયોગ થઈ જાય, અનિષ્ટનો સંયોગ થઈ જાય, એને કેમ દૂર કરવું, એનો શું ઉપાય? ગમતું નથી ને આવી ગયું, હવે એના માટે પણ દુઃખી અંતરથી. કર્મને આદિને આ બધું થવાનું છે, રોગાદિ, પણ મારે નથી જોઈતા. નથી જોઈતા શું કામ આવે? બાંધતી વખતે વિચાર કરવો હતો,
બંધ સમય ચિત્ત ચેતીએ ઉદય સો સંતાપ. એમ એક ઈચ્છા પાપના ઉદયથી શરીરમાં આ રોગાદિ વગેરે અથવા બાહ્ય અનિષ્ટ કારણ મળતા તેને દૂર કરવાની થાય છે. જેમ કે રોગ, પીડા, ક્ષુધા આદિનો સંયોગ થતાં તેને દૂર કરવાની ઈચ્છા થાય. ભૂખ લાગી, હવે એને ક્યાં મેળવીએ ખાવાનું, એ પીડા ઊભી થઈ. હવે ત્યાં તે પીડા માને છે, તેથી જ્યાં સુધી એ દૂર ન થાય ત્યાં સુધી મહાવ્યાકુળ રહે છે. જ્યાં સુધી રોગ મટે નહીં અથવા ભૂખની પીડા શમે નહીં કે આવા ઈષ્ટનો વિયોગ થઈ ગયેલો મટે નહીં ત્યાં સુધી એ આકુળ વ્યાકુળ જ રહે. એ ઈચ્છાનું નામ પાપનો ઉદય છે. એટલે પાપના ઉદયથી એ ઈચ્છાઓ થાય છે, એ પણ એને સંસારમાં દુઃખી જ કરે છે. પાપના ઉદયથી તો જગતમાં સર્વ દુઃખી થાય, પણ હવે પુણ્યના ઉદયથી પણ દુઃખી છે એ વાત કરે છે. વળી એક ઈચ્છા બાહ્ય નિમિત્તથી થાય છે, અર્થાત એ 3 પ્રકારની ઈચ્છા પ્રમાણે પ્રવર્તવાની ઈચ્છા થાય છે. બાહ્ય નિમિત્ત મળે એટલે 3 પ્રકારે હું પ્રવર્તું. બાહ્ય પુણ્યનો ઉદય હોય તો આ વિષયોના સાધન મેળવું, કશાયો જે ઉદ્ભવ્યા એ પ્રમાણે મારું કાર્ય થવું જોઈએ, લોભાદિ વગેરે, અથવા આ પાપનો ઉદય જવો જોઈએ. એવો પુણ્યનો ઉદય મળે તો આ બધું થાય એમ ઈચ્છે છે. ત્યાં કોઈ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવાના કારણો પુણ્યના ઉદય મળે, પણ તેનું સાધન એક સાથે થઈ શકે નહીં. કે ભાઈ મારે પુણ્યનો ઉદય થાય, ધર્મ કરું તો પુણ્ય થશે, પુણ્યથી પછી હું જેમ ધારું તેમ કરી શકાશે, એટલે ધર્મમાં પુણ્યની ઈચ્છા. પણ અહીંયા કે છે એ ઈચ્છાઓને પૂર્ણ કરવામાં પણ પુણ્યનો ઉદય જોઈએ. આપણને કેમ બધું ઈચ્છિત મળતું નથી? કેમ કે પુણ્ય નથી. જોઈએ તો ઘણું બધું, પણ મળે કેમ નહીં? કે ભાઈ તારે પુણ્યનો ઉદય નથી. અને માનો કે પુણ્ય ઉદયથી મળ્યું તો તેનું સાધન પણ એક સાથે થઈ શકે નહીં. તેથી એકને છોડી બીજામાં લાગે તથા તેને છોડી કોઈ અન્યમાં લાગે. માનો કે મારે જોવું છે, સાંભળવું છે, સૂંઘવું છે, ખાવું બધું જ જોઈએ, પણ એક સાથે નથી કરી શકતો. કેમ કે આત્માનો ઉપયોગ તો એક જ છે. ઈચ્છા તો એવું છે કે મને બધું જ સુખ થાય, સંગીત પણ સાંભળું, રૂપ રંગાદિ જોઉં, ખાવું પણ સ્વાદ વિશેષ અને સ્વરી સ્પર્શ આદિ બધા જ સુખ એક સાથે મળે, એમ જીવની ઈચ્છા હોય છે. પણ આત્માનો ઉપયોગ તો એક સમયવર્તી છે. એક સમયમાં જ્યારે આંખના વિષયનું સુખ, ભૌતિક સુખ, કાલ્પનિક ભોગવતો હોય ત્યારે એને કર્ણનું સુખ ન મળે. કર્ણનું સુખ હોય ત્યારે કાનનું, રંગીતનું ત્યારે જોવાનું ન મળે. ઉપયોગ એકદમ ફરી જાય છે, સમયવર્તી જ ઉપયોગ છે. આપણને લાગે કે મને બધું સાથે થઈ રહ્યું, પણ સાથે નથી થતું. એનું એક દૃષ્ટાંત ભગવાન મહાવીરના સમયમાં, કે ભગવાને કહ્યું છે કે એક સમયમાં એક જ ઉપયોગ હોય. આ ખોટું છે, એમ નથી. કેમ કે નદી પસાર કરતા હતા મુનિ. નદીમાં તો પાણી ઠંડુ અને ઉપર એકદમ તાપ પડતો હતો, માથે વાળ નહોતા, એટલે કે ઉપર તો મને એટલી બધી ગરમીનો અનુભવ થાય, નીચે પાણી ઠંડો થાય. એટલે ભગવાને કહ્યું એક સમયમાં ઉપયોગ નહીં, મને તો 2 છે, નીચે મને ઠંડક, ઉપર ગરમી, 2 અનુભવ થાય. ત્યારે ભગવાને જેને કહે તો કે એમ નથી, તને જે વખતે ઠંડીનો વિચાર આવે છે કે પગ ઠંડા છે, તે વખતે તને ગરમીનો વિચાર નથી. અને ગરમીનો જ્યારે વિચાર આવે છે ત્યારે ઠંડાનો નથી હોતો. કેમ કે ઉપયોગ એક સમય વર્તી જ હોય છે. આંખ મીચીને ખોલી એમાં તો સંખ્યા સમય થઈ જાય, એટલે બધું જ પલટાઈ જાય. એટલે તું આમ માને છે પણ એમ નથી. એમ એની ઈચ્છા થાય કે એક સાથે બધું ભોગવી લઉં, નથી ભોગવી શકાતું. એટલે આ બધી ઈચ્છા પૂર્ણ કરવાના કારણો પુણ્યના ઉદયથી મળે, પણ તેનું સાધન એક સાથે થઈ શકે નહીં. તેથી એકને છોડી બીજામાં લાગે તથા તેને છોડી કે અન્યમાં લાગે. જેમ કોઈને અનેક સામગ્રી મળી છે પુણ્યના ઉદય, હવે તે કોઈને દેખે છે, તેને છોડી રાગ સાંભળવા લાગે છે, તેને છોડી કોઈનું બુરું કરવા લાગી જાય છે, વળી તેને છોડી ભોજન કરવા લાગી જાય છે. એ જ પ્રમાણે અનેક કાર્યોની પ્રવૃત્તિમાં ઈચ્છા થાય છે. એ ઈચ્છાનું નામ પુણ્યનો ઉદય છે. એટલે પુણ્યના ઉદયમાં પણ જીવ દુઃખી.
પુણ્યના ઉદય સામગ્રી મળી આવી તો હવે આ ભોગવું, આ ખાવું, કેમ કરું, ચારે બાજુ. જેમ અમેરિકન લોકો જાણે આટલું બધું આપણને આ બધી વસ્તુઓ મળી છે તો પાણી શું પીવું? પાણીની રુચિ હોય તો શરબત પી લેવું, તો એટલો તો સ્વાદ આવ્યો. હા, એનું બધું ગંદુ હોય, પણ એમાંય જાણે એટલું તો સુખ ભોગવું કે આટલી જગ્યા છે પેટમાં. તો એમ વૃત્તિઓ જેને ઇન્દ્રિયમાં સુખ માની બેઠો એની આમ જ ભટકે છે. આ ખાઉં, આ જોઉં, ક્યાં સાંભળું, ક્યાં જવું તો મને સુખ મળે. એટલે બાહ્ય ભૌતિક સામગ્રી બહુ મળે ત્યાં પણ એ અત્યંત ઈચ્છાઓને લઈને ત્યાંય દુઃખી છે, ત્યાંય શાંતિ વળતી નથી. એટલે અહીંયા કહે છે આ ઈચ્છાનું નામ પુણ્યનો ઉદય છે. પુણ્યના ઉદયથી થતી ઈચ્છા એ પણ એને દુઃખી જ કરે. પૈસા ઘણા હોય, ચાલો અમેરિકા ફરવા જઈએ, કાશ્મીર જઈએ, મદ્રાસ જઈએ, બેંગ્લોર, દિલ્હી જઈએ, કે જીવ્યા કરતા તો જોયું ભલું, અનંત વાર જોયું છે, છતાં શું સંતોષ મળ્યો? આમ સાધન હોય એટલે એને આવું સૂજે, આકુળતા વધી જાય છે. એમ મહાપુરુષો કે આ સંસારની પુણ્યના ઉદય હોય કે પાપના, બધા જ દુઃખી. એટલે એને જગતમાં સુખ માને છે. પુણ્યના ઉદય ન તો કે જગતમાં સુખ માને. આ મોક્ષ સુખ સમજાવવું છે, પણ આપણે જ્યાં જ્યાં સુખ માની બેઠા છે એ પહેલાં જીવને સમજાય તો મોક્ષ સુખની કંઈ ભાવના થાય. એટલે કે તમે જગતવાસી જીવો કે પુણ્યને સુખ માનો છો કે ભાઈ આ તો બહુ સુખી છે, એટલે એમના ઘરે શું છે? બંગલા છે, ગાડી છે, પૈસા છે, દુકાન ધમ ધોકાર ચાલે, એની શું વાત કરવી? હા, બાહ્ય સાધનો જોઈને એને સુખી કહે. એટલે પુણ્યના ઉદયને સુખ માને છે, પરંતુ તે સુખ નથી, દુઃખ જ છે. કારણ કે સર્વ પ્રકારની ઈચ્છા પૂર્ણ થવાના કારણો કોઈને પણ બની આવતા નથી. બધા જ પ્રકારની ઈચ્છાઓ બધાને પૂરી થઈ જ જાય એવું ક્યારેય પણ બનતું નથી. કેમ? તો કે ઈચ્છાઓ પૂરી થઈ એના પહેલાં તો સ્ટોકમાં બીજી લાખો ઈચ્છાઓ છે, અનંત. એક પૂરી થાય, બીજી પૂરી થાય, ત્રીજી. આપણું જીવન સવારથી ઉઠીએ છે, ઉઠવાવાળો ભક્તિનો નિમિત્ત આવે, ભક્તિમાં આ શુભ ઈચ્છા થઈ, પછી પાછા જઈએ હવે કે દાંતણ કરો, દાંતણ પતે કે હવે નાસ્તો કરો, કે હવે લેટ્રિન જાઓ, હવે ચાલો આ થઈ ગયું હવે નાવો કે હવે આ કામે લાગો, એટલે ત્યાં જાઓ, આ કરો. આખો દાડો કંઈ ને કંઈ ઈચ્છા થયા જ કરે છે, જંપ જ વળતી નથી. એમ પાછું બીજે દિવસે ઉઠો એનું એ માણસ આ ઈચ્છાઓને લઈને એને શાંતિ વેદાતી નથી. ઊંઘમાં મળદા જેવો પડ્યો હોય ત્યારે એને કંઈ સુખ વેદાય, કારણ કે હવે કંઈક શાંતિ છે. કેમ કે આ લપ બધી ગઈ, આ શરીરની કે વ્યવહારની કે વેપારની, એટલે 5-6 કલાક એને શાંતિ વેદાય. સાની? આ ઉપાધિ ઓછી થઈ એની, કે માનસિક ચિંતાઓ ઘટી એની. એ પણ શરીર થાકી જાય છે એટલે સૂવે, નહીં તો નહીં સૂવ્યા. થાકી જ ગયો હોય શરીર, શું કરીએ? એનાથી કંઈ ભોગવાય એવું નથી. પાછો બળ મેળવીને પાછો દોડે સંસારમાં કે હવે સુખ લેવા જાઉં. પાછો થાકે સાંજે એટલે પાછો આવીને પડે. આમ શક્તિ મેળવીને દુરુપયોગ કરે છે અને એને સંસાર વધારે છે. એટલે મહાપુરુષો કે આ સંસારમાં ક્યાંય સુખ નથી, સુખની માત્ર કલ્પના છે, અને એને લઈને જીવ અનંત સંસાર વધારે છે, રાગદ્વેષ કરી. એમ કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ થવાના કારણો માનો કે બની આવે, કદાચિત કોઈ પ્રકારની ઈચ્છા પૂર્ણ થવાના કારણો બની આવે તો પણ સર્વનું યુગપદ સાધન થઈ શકતું નથી, બધાને એક સાથે ભોગવી શકતો નથી. કેમ કે ઉપયોગ એક સમયવર્તી છે. તેથી જ્યાં સુધી એક સાથે ધારેલા કામ બની ના આવે ત્યાં સુધી તેની વ્યાકુળતા રહે છે. મારે તો કેટલા બધા કામો કરવા છે, પણ એકદમ થતા નથી, ધીમે ધીમે થાય. એટલે જ્યાં સુધી બધા કામો પૂરા થાય નહીં ત્યાં સુધી વ્યાકુળતા મટે નહીં. અને બધા કામો પૂરા થવા આવે કે બીજા પાછા 50 ઊભા જ હોય. એટલે કહ્યું કે ઈચ્છા નવી ઉગે કળ ન વળે છે. બ્રહ્મચારીજીએ લખ્યું કે ઈચ્છા નવી ઉગે કળ ન વળે છે. એટલે શાંતિ મળતી નથી, એક પૂરી કરું બીજી તૈયાર.
એ તો માણસ આખી જિંદગી કમાવ કરે, પછી એનો કંઈ વિચાર કેમ નથી આવતો જ્ઞાનીઓ કે ભાઈ તારે શું આ બધું ભેગું કરીને શું કરીશ? તારે પેટ ભરવા માટે તો આટલું બધું જોઈતું નથી, આમ બધું ભેગું જ કરે, પણ એની ઈચ્છા જ એવી છે કે મને મળે તો બહુ સારું. કૃપાલ લખી મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માણે છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. કંઈ પણ મેળવવાની ઈચ્છા થઈ કે સુખ ગયું, શાંતિનું સુખ ગયું, અને અશાંતિ કરીને ભેગું કરે અને અહીંયા મૂકીને ચાલ્યો જાય. એનો શું અર્થ? એટલે વિચાર પણ એને આવતો નથી કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, પણ વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. એક પળ પણ તમને કે આવો વિચાર ના આવ્યો કે આ બધું ભેગું કરું પણ શાના માટે, કોના માટે? એ વિચાર પણ તૃષ્ણાની વિશેષતાને લઈને એને આવો વિચાર નથી આવતો. એટલે માનો બધું મળી આવે તો પણ એક સાથે ભોગવી શકતો નથી. તેથી જ્યાં સુધી એક સાથે ધારેલા કામ બની ના આવે ત્યાં સુધી એની વ્યાકુળતા રહે છે. વળી એક ઈચ્છા પૂર્ણ થતાં અન્યની ઈચ્છા થાય ત્યારે વળી તેની વ્યાકુળતા થાય. એક ઈચ્છા પૂરી થઈ બીજી ઉઠી, એમ એક સમય પણ જીવ નિરાકુળ રહેતો નથી. એક સમય પણ અંતરની આકુળતા કે પીડા આ જીવની મળતી નથી, અને પાછો ઉપરથી પોતાને સુખી માને. એટલે કેટલી અજ્ઞાનની ગાઢતા છે. દર્શનમાં કેટલો બળવાન છે કે દુઃખમાં સુખ માની બેઠો. હવે એને કોણ સમજાવે? એટલે કૃપાલદેવે નિવૃત્તિ બોધમાં લખ્યું ને, અનંત દુઃખ અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તો, નિવૃત્તિ શીઘ્ર મેં વધારી તે પ્રવૃત્તિ બાળ તું. તે પ્રવૃત્તિ બાળી નાખ, અર્થાત છોડી દે શીઘ્ર. આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ તો ઘણો ભાર આપ્યો કે તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર, પરિહર મોહ તું કર આત્મવિચાર. નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. જો તમે નહીં છોડશો તો આ પ્રવૃત્તિ આરંભ કરીને તમને જ ખાઈ જશે. બળી મરશો તમે એમાં, એટલે કે તમારી દુર્ગતિ થશે અને તમે જે બધું મેળવ્યું છે એ રહી જશે. મેળવવામાં જે 18 પાપસ્થાનક સેવ્યા તેના ફળ ભોગવવા ક્યાંય દુર્ગતિમાં પડ્યા છો, બીજી ગતિમાં. એટલે અહીંયા તે આ રીતે વિશેષ મેળવવા આદિની ઈચ્છાઓથી આ જીવ વ્યાકુળ જ રહે, પુણ્યના પ્રસંગમાં પણ વ્યાકુળ રહે. એમ એક સમય પછી પણ એક સમય પણ જીવ નિરાકુળ રહેતો નથી. તેથી તે મહા દુઃખી છે. એ 3 પ્રકારની ઈચ્છા રોગ મટાડવાનો કિંચિત ઉપાય કરે છે ત્યારે કિંચિત દુઃખ ઘટે છે, પરંતુ સર્વ દુઃખનો નાશ તો થતો જ નથી. એ 3 પ્રકારની ઈચ્છા કઈ આ પહેલાં કહી. એક તો 5 ઇન્દ્રિયના વિષયોને મેળવવાની ઈચ્છા, મને ઇન્દ્રિયના વિષયો ભોગ મળે. બીજું કષાય ભાવ, ક્રોધ માન માયા લોભ, ધનાદિ આદિનો લોભ, એની ઈચ્છા. અને ત્રીજી પાપના ઉદયમાં કોઈ રોગ આવી ગયો તે કેમ મટે. એમ એ 3 પ્રકારના ઈચ્છા રૂપી રોગ મટાડવાનો કિંચિત ઉપાય કરે ત્યારે કિંચિત દુઃખ મટે. માનો કે છેલ્લું છે પાપના ઉદયમાં રોગ થાય શરીરમાં, આપણે કે અનિષ્ટનો સંયોગ થઈ જાય, ઇષ્ટનો વિયોગ થઈ જાય, એટલે એને મટાડવાની ઈચ્છા થાય. એટલે આ કે છે જેમ કે ભૂખ લાગી તો ઉપાય કરે છે ત્યારે એનું થોડી વાર માટે ભૂખ સમે, 3 કલાક 4 કલાક 6 કલાક તો શાંતિ પડે સમી, પણ પાછા સાંજ પડી એ પાછા હતા તેવા ને તેવા, પાછી ભૂખ પાછી આ તો આવી. એમ દરેક ઇન્દ્રિયોની ઈચ્છા વિષયો એવા છે.
આકુળતા કરાવે, ભોગવે, ક્ષણિક શાંતિ થાય, પછી પાછો બીજા દાડે તો તેવોનો તેવો. એમ અહીંયા કહે છે કે કિંચિત ઉપાય એ 3 પ્રકારની ઈચ્છાઓ ઘટાડવાનો કે મટાડવાનો કરે ત્યારે કિંચિત દુઃખ ઘટે છે, પરંતુ સર્વ દુઃખનો નાશ તો થતો જ નથી. કે ભાઈ હવે તો ભૂખ ગઈ, એકવાર ખાધું એટલે કાયમને માટે રોગ ગયો એ તો થતું જ નથી. પાછા હતા તેવા તેવા. આ અનંત કાળથી થઈ રહ્યું છે. કેટલા પહાડો ભરાઈ જાય, મેરુ પર્વત જેવા, એટલું અનાજ આ જીવે ખાધું તો એ હજુ ક્યાં સમી છે તૃષ્ણા. ભૂખનો અંત નથી. એમ દરેક ઈચ્છા, કાનનો વિષય, સંગીત સાંભળવાની કે રૂપ રંગની કે સ્વાદની કે સ્પર્શની કે ગંધની, બધી જ ઈચ્છાઓ એવી નીવી પડી છે. તેથી તેને દુઃખ જ છે. સર્વ દુઃખનો નાશ તેથી થતો નથી, કેમ કે ઈચ્છાનો નાશ થતો નથી, એટલે તે દુઃખી છે. એ પ્રમાણે સંસારી જીવોને સર્વ પ્રકારે દુઃખ જ છે. યાદ કે સંસારી જીવો આ ઈચ્છાઓને લઈને સદા જ દુઃખી. હવે કે છે અહીં એટલું સમજવાનું છે કે સામાન્ય જીવોની અપેક્ષાએ ચોથી ઈચ્છાવાળાઓને કંઈક 3 પ્રકારની ઈચ્છાઓ ઘટવાથી સુખી કહીએ છીએ. ચોથા પ્રકારની ઈચ્છા પુણ્યના ઉદયથી. તો કે અહીંયા સમજવાનું છે સામાન્ય જીવોની અપેક્ષાએ ચોથી ઈચ્છાવાળાઓને એટલે પુણ્યના ઉદયથી થતી ઈચ્છાવાળાઓને કંઈક 3 પ્રકારની ઈચ્છાઓ ઘટવાથી સુખી કહીએ છીએ. પુણ્યનો ઉદય પૈસા હોય એટલે એ વિષયોના સાધન મેળવી લે, કશાય ભાવો કરે, ક્રોધ લોભ કરે તમારો પૈસા મળી જાય, અથવા રોગ પણ દવા કરે, બહુને કંઈક થંભી જાય. તો કે છે કે પુણ્યના ઉદયમાં એને 3 ઈચ્છાઓ જે છે તે કંઈક થોડી શમે પણ છે, ઘટે પણ છે. પણ કોઈને ઘણી વિભૂતિ હોય છતાં તેની ઈચ્છા પણ ઘણી હોય તો તે ઘણો વ્યાકુલ જ રહે છે. એક તો પુણ્યનો ઉદય સામાન્ય જીવ હોય, એને આ બધી સામગ્રીઓ વિષયની કસાયની બધું મળી જાય એટલે કે શાંતિ. પણ કોઈ એવો હોય કે જેને કરોડો રૂપિયા હોય પણ સંતોષ ન હોય, એટલે કે છે એને તો પછી એ કરોડો હોય તો એ વ્યાકુલ જ રહે. અથવા કોઈને અનિષ્ટ સામગ્રી મળવા છતાં જો તેને દૂર કરવાની ઈચ્છા ઘણી છે, ઘણી થોડી છે, તો તે થોડો વ્યાકુળ છે. મતલબ આપણને કોઈ રોગ આવ્યો, સત્પુરુષનો આશ્રિત હોય તો એને ભાઈ મળશે, દવા કરીએ છીએ, જે થવાનું છે એમ થશે, એમ સંતોષ ભાવ રાખે સત્પુરુષના બોધ બળે, તો એને પીડા તો હોય પણ એને વ્યાકુળતા ઓછી હોય. અને તેથી સુખી દુઃખી થવું એ ઈચ્છા અનુસાર છે, પણ બાહ્ય કારણોને આધીન નથી. કે ભાઈ મારે પૈસા નથી એટલે એ તો દુઃખી જ રહે, અથવા ઘણા પૈસા છે એટલે એ તો સુખી જ હોય, એવું નથી. એના ઉપર આધારિત નથી આ સિદ્ધાંત કયો. એટલે સુખી દુઃખી થવું એ ઈચ્છા અનુસાર છે. ઈચ્છા અનુસાર છે એટલે ઈચ્છાઓને રોકવા ઉપર છે. સમજણ લાવી સત્પુરુષના બોધે ઈચ્છાઓને ઘટાડી દે, મટાડી દે, તો ગમે તે સ્થિતિમાં સુખી થઈ શકે. પછી ગરીબ હોય તો સુખ વેદી શકે, ધનવાન હોય તો પણ વેદી શકે, પણ બાહ્ય કારણોને લઈને સુખ દુઃખનો આધાર નથી. કે ભાઈ બાય ગરીબી એટલે તો અમારે સુખ ક્યાંથી હોય, એવું નથી. પુણ્યા શ્રાવક પાસે શું હતું? 2 આના કમાવે રોજ, અને ભગવાનની ભક્તિ કરીને આત્મમસ્તીમાં રહે, અંદરમાં દુઃખની મનમાં પરમ શાંતિ વેદે. પાછા પોતે 2 માંથી 1 દિન ઉપવાસ કરે ને એક સાધર્મી ભાઈને જમાડે, બીજે દિવસે બેન ઉપવાસ કરે, બીજા સાધર્મી બહેનને જમાડે. તો આ ભાવ કેટલો ઊંચો, છતાં પરમ સંતોષ ભાવ છે, આનંદ છે ખૂબ. ત્યાં મનની નિર્મળતા છે, એને લઈને સુખી છે. એટલે સુખ દુઃખનો આધાર પૈસા પર નથી, બાહ્ય કારણોની પર સમાધિ નથી. તેથી સુખી દુઃખી થવું એ ઈચ્છા અનુસાર છે, પણ બાહ્ય કારણોને આધીન નથી. ઈચ્છા અનુસાર એટલે કે ઈચ્છાઓને રોકે તો સુખી, ન રોકે તો દુઃખી. નરકના જીવોને દુઃખી અને દેવોને સુખી કહીએ છે, એ ઈચ્છાની અપેક્ષા જ કહીએ છીએ. નારકીઓ દુઃખી કેમ અને સ્વર્ગમાં રહેલા દેવો સુખી કેમ? તો કે ઈચ્છાના કારણે અપેક્ષા છે. કારણ કે નારકીઓને કશાયની તીવ્રતા હોવાથી ઈચ્છા ઘણી છે. નારકી જીવોને કશાય ભાવ ઘણા તીવ્ર હોય,
એને લઈને એ દુઃખી છે. અને દેવોને કશાયની મંદતા હોવાથી ઈચ્છા થોડી છે. દેવોને કશાય મંદ છે, સર્વ સામગ્રી પણ ઉપલબ્ધ છે, તો પણ કશાય જેને મંદ હોય તે ત્યાંય સુખી. સમ્યક દ્રષ્ટિ તો ત્યાંય સુખી છે, એને તો કંઈ ત્યાં પણ સુખી સમ્યક દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ તો બધે જ દુઃખી. વળી મનુષ્યને તિર્યોંચો પણ ઈચ્છાની અપેક્ષાએ સુખી દુઃખી જાણવા. આપણે મનુષ્ય છીએ કે તિર્યન ઢોર પશુ આદિ પણ એ જીવો પણ જેના કશાયો તીવ્ર, જેની ઈચ્છાઓ ઘણી, તે વધારે દુઃખી. અને પશુ હોય કે મનુષ્ય હોય પણ ઈચ્છાઓ ઓછી હોય તો એ સુખી. વળી મનુષ્ય અને તિર્યંચો પણ ઈચ્છાની અપેક્ષાએ સુખી દુઃખી જાણવા. પરંતુ વાસ્તવિકપણે આ સંસારમાં શું છે તે કહે, પણ વાસ્તવિકપણે તો ત્યાં એટલે આ સંસારમાં દુઃખ જ ઘણું વા થોડું હોય છે, સુખ નહીં. સુખ નહીં. આપણે જેને શાતા વેદની સુખ કહે એને જ્ઞાની પુરુષો કે સુખ નહીં કહેવું, થોડું દુઃખ કહેવું. આપણે ખાવા પીવાનું મળે, બધા શાંતિ ત્યાં બેઠા, દુઃખ તો મનની ઈચ્છાઓ તો અંદર પડી જ છે, એટલે તું મનથી તો દુઃખી જ છે, પણ તારે અસાતા વેદની જેને હોય, રોગ હોય, ખાવાનું ન મળતું હોય, એને જે દુઃખ છે તેના કરતાં તને ઓછું છે તો તારી સાતા વેદની અને પેલાને અસાતા વેદની. વેદન છે એટલે સુખ તો નિરાકુળતાનું લક્ષણ છે. આકુળતા તો આમય છે, પુણ્યમય, પુણ્યના ઉદયમય. એટલે મહાપુરુષો કે વાસ્તવિકપણે તો જોતા સંસારમાં દુઃખ જ ઘણું વા દુઃખ થોડું હોય છે, સુખ નહીં. સાતા કે સાતા વેદની હોય છે, એટલે એ સુખી દુઃખી ખરો સુખી નહીં, આપણે થોડા દુઃખી, જ્યારે જેને પુણ્યહીન જીવો વધારે દુઃખી. હા, શ્રીમદને તૃષ્ણા હોતી તો બધા જ દુઃખી. હા, તેને તો કૃપાલ કે રોમે રોમે બળતરા છે. હા, જેને સંતોષ છે તે સુખી છે. બાકી શ્રીમંત હો કે ગરીબ હો, જેને તૃષ્ણા ગણી છે એ બધો જ દુઃખી જ હંમેશા. જેમ ભિખારીનું દૃષ્ટાંત કૃપાલે આપ્યું, બધા જાગ્યો ત્યારે તો કે અરે હું તો સપનામાં રાજા હતો, ના શું થઈ ગયું. ત્યારે કૃપાલદેવ તાત્પર્યમાં કહે કે એને રાજાનું સુખ તો ન અનુભવ્યું, પણ હવે આ ખેદ અનુભવે છે. ખેદ થયો કે અરે આ રાજાનું શું ક્યાં ગયું, એના કરતાં તો ઊંઘમાં જો તો સ્વર્ગનું સુખ અનુભવ. એમ બધી કલ્પના છે, કલ્પનાથી આખો સંસાર ઊભો કર્યો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એમ દેવાદિકને પણ સુખી માનીએ છીએ. એમ કહ્યું કે સંસારમાં તો સાતા રૂપ દુઃખ જ છે, ઘણું અથવા થોડું, પણ આપણે દેવાદિકોને તો સુખી માનીએ છીએ કે ભાઈ દેવલોકોમાં તો દેવતાઓ સુખી છે. પણ મહાપુરુષો કે એ જ ભ્રમ છે. આ તમને ભ્રાંતિ થઈ ગઈ કે દેવો સુખી. કેમ કે તેમને ચોથી ઈચ્છાની મુખ્યતા છે, પુણ્ય. તેમને પુણ્યના ઉદયની મુખ્યતા છે. દેવલોકમાં પુણ્યનો ઉદય છે એટલે ત્યાં ગયો, એટલે ત્યાં પછી ત્યાં પણ ઈચ્છાઓ તો ઘણી, મિથ્યા દ્રષ્ટિ તો છે જ. એને ઉડતી સામગ્રીઓ વધારે મળે ત્યારે કેવી ઈચ્છા થાય. માનો કે આપણે તો મળતું જ ન હોય, ઘણી ઈચ્છાઓ કરે તો ક્યાં જાય. અહીંયાથી અમેરિકા જાય, સારા એવા પૈસા મળે ડોલરમાં 50 ગણા, તો અનેક ઈચ્છાઓ ઉદ્ભવે. ત્યારે એને લાગે કે અહીંયા સુખી છીએ આપણે, ત્યાં હિન્દુસ્તાનમાં શું છે. એ નહીં જેવી વસ્તુઓમાં એ લુબ્ધાઈ જાય તો ત્યાં તો અસંખ્યાત ગણું છે. તો એને કેવી ઈચ્છા ઉત્પન્ન થતી હશે. આ બધું ભોગવું. એટલે કે પાણી શું પીવું, શરબત પીઓ, એના કરતો આટલી ભૂખ જગ્યા થઈ પેટમાં તો સ્વાદ લ્યો. એમ આકુળ વ્યાકુળતા ઊંઘ નથી આવતી, એટલે વધારે ઊંઘની ગોળીઓ ત્યાં લેવાય છે રાત્રે સુવા માટે. હા દુઃખનો જ હેતુ છે. ગમે તેવી શ્રીમંતા કુટુંબા પરિવાર દેખવાળી હોય, પણ લોક સંજ્ઞા જિંદગીનો ધ્રુવ કાંટો તો તે જિંદગી દુઃખી છે. નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ આત્મસમાધિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો તે પરમ સુખી. સંતોષ ભાવ જ્યાં આવે
કે પુણ્ય પ્રમાણે જેટલું એટલે મળશે અને એ મળવાનું જ છે. પુણ્યમાં લખેલું હોય તો નિમિત્ત રાખે. અને જ્યારે આજીવિકા પૂરતું કૃપાલ કે થઈ ગયું તો વિશેષ મેળવવાનું મનને પૂછજે, ભાઈ શાના માટે રડે છે, તો પછી મૂકી દેજે અને આવતા ભાવનું ભાતું બાંધજે ભવિષ્યનું, તો તને ત્યાં સુખી થઈશ. નહીં તો આ ભાવથી જઈશ ને પરભાવથી જઈશ. આ ભાવ તો જશે ઉપાધિમાં, પૈસા ભેગા કરવામાં, અને આવતા ભાવમાં આનું ફળમાં દુઃખ ભોગવવામાં જશે. એટલે ભાવ બગડશે. એટલે કે એક પળ પણ તમને એનો વિચાર ના આવ્યો. હવે દેવલોકમાં આપણે સુખ માનીએ છીએ, પણ એ જ ભ્રમ છે. કેમ કે તેમને ચોથી ઈચ્છાની મુખ્યતા છે, પુણ્યના ઉદયની. તેથી તેઓ પણ વ્યાકુળ છે. ઈચ્છાઓનું દુઃખ તો એમને એમ જ છે ત્યાં. એ આપણા જીવો ત્યાં ગયા, કંઈ બીજેથી નથી આવ્યા. એટલે ઈચ્છાઓને મારી નથી અહીંયા, સતને ઓળખ્યો નથી, આત્માને એ અનંત સુખમય જે સત્પુરુષની સમજણ છે નથી મેળવી, એટલે ત્યાં પણ દુઃખી છે. એ પ્રમાણે ઈચ્છા થાય છે તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિથી થાય છે. આ બધી વિષયની ઈચ્છા, કશાયની ઈચ્છા, રોગ આદિ દુઃખ પાપને ટાળવાની ઈચ્છા કે પુણ્યના ઉદયમાં થતી ઈચ્છા, એ બધી મિથ્યાત્વના કારણે છે. આ સંસારમાં સુખ છે એને લઈને આ ઈચ્છા થાય, આ મિથ્યા માન્યતાને લઈને. અથવા અજ્ઞાન, જ્ઞાન પણ એનું વિપરીત. સંસારમાં જોઈએ કે એ લોકો સુખી, લોકો પણ કહે કે આ સુખી તો એ જ કહેવાય જેને ઘેર પૈસા હોય, બંગલા હોય, ગાડી હોય એટલે એ સુખી. એટલે એને પણ એવું જ્ઞાન મળે કે હા સુખ તો એને કહેવાય. અને પાછી અવિરતિ, ખાય પીએ મોજ કરે, જેમ મનમાં આવે તેમ ફરે. તો આને લઈને એને સંસારમાં સુખ બુદ્ધિ થાય છે. તથા ઈચ્છા માત્ર આકુળતામય છે, અને આકુળતા એ જ દુઃખ છે. પછી ભલે ને પાપના ઉદયથી હો કે પુણ્યના ઉદયથી હો, પણ એને મનમાં આકુળ વ્યાકુળપણું જે થાય છે મેળવવાની, એને લઈને એ તો સદા દુઃખી જ હોય. કેમ કે દુઃખનું લક્ષણ આકુળતા છે. ઈચ્છાઓની આકુળતા તો સત્પુરુષના બોધે જ મટે. કે ભૌતિક પદાર્થનું સ્વરૂપ સમજાય કે આમાં શું સુખ છે, તુચ્છ છે, અનંત વાર ભોગવ્યું, એમ બાદ ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાઈ જાય. એટલે પછી ઈચ્છાઓ ઘટી જાય. ત્યાં સુધી તો સુખ ઉપજે નહીં. સુખ માટેના ફાંફા છે. એટલે આખી જિંદગી આ જોઉં તો સુખ મળે, આ ખાઉં તો એમ, આખી જિંદગી બધા મથે, પણ તે ખાલી હાથે જ જાય. અને એના ભાવ આગળ લઈને જાય. પછી બીજા ભૂમે આમાં સુખ મળે, આમાં સુખ મળે એમ કર્યા કરે, અને જ્યાં ત્યાં ભટકે. એ પણ વારંવાર થોડી માનવ દેહ મળવાના. પછી તો કાગડા, કૂતરા, કબૂતરના ભૂમય એ બધા જઈને ત્યાં આ જ કરે છે. આપણે જે કરીએ જ એ જ આપણે જોઈએ. બધા પશુઓને આપણે શું ફરક છે? આ કૂતરાઓ ફરે છે ને, કૂતરાઓની કૂતરી છે, બચ્ચા છે. આપણી જેમ જ રાગ દ્વેષ મોહ કરે, એ ખાય પીએ મળમૂત્ર કરે અને મરે, અને પાછા બીજા જન્મ જાય. તેમ આપણે સત્ય ન સમજીએ તો આપણી આ જ સ્થિતિ છે. જાઓ પાછા કાગડા કૂતરાના ભમ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અને હવે પણ નહીં સમજો તો પછી પાછું આ દુઃખ ઊભું જ છે અનંત. પછી ક્યાં ભરાઈ જશે કંઈ ન કહેવાય. આ તો ઘણી ઊંચી ભૂમિકા આવી ગયો છે. હવે સમજે તો બધું થઈ જાય, નહીં તો ગયો કામથી. કેમ કે અવસર બેર નહીં આવે. હવે કે છે આગળ, હવે જે જીવોને દુઃખોથી છૂટવું હોય, હવે એ દુઃખોથી છૂટવું હોય તો શું કરવું? સંસારના દુઃખોથી તે હવે જણાવે છે. હવે જે જીવોને આ સંસારના દુઃખોથી છૂટવું હોય, તેને ઈચ્છા દૂર કરવાનો ઉપાય કરવો. ઈચ્છાઓને ઘટાડવાનો કે મટાડવાનો પ્રયત્ન કરવો. જો આ સંસારમાં સુખી થવું હોય કે ભવોભવ સુખી થવું હોય, તો જરૂરિયાતોને ઘટાડો, ઈચ્છાઓને ઘટાડો. કે મારે આઈ નહીં જોઈએ, આઈ નહીં જોઈએ, ચાલશે, ફાવશે, ગમશે, બધું ચાલે, બધું ફાવે, બધું ગમે, તો મારે આમ જ જોઈએ, એના વગર મને નહીં ચાલે, તો દુઃખી થઈશું. બધે કંઈ બધા જ પુણ્યના ઉદય નહીં હોય. પ્રભુશ્રી જ્યારે પ્રસાદ આવે ને સારો હોય તો ખાઈ જાય. પછી એકવાર મોસમીના છોડા આપ્યા, બધા હાથમાં લઈને ઉભા. પ્રભુ છે, પ્રભુ કેમ આજે કડવો છે? એટલે પ્રભુ પ્રસાદ તો કોઈ દિવસ ગળ્યો હોય ને કોઈ દિવસ કડવો પણ હોય.
તેમ સંસારમાં બધું સુખ જ હોય એમ નહીં, દુઃખ પણ આવે, એ તમારે ભોગવવા ક્ષમતા ભાવે. હવે જે જીવોને દુઃખોથી છૂટવું હોય તેને ઈચ્છા દૂર કરવાનો ઉપાય કરવો, અને ઈચ્છા તો ત્યારે જ દૂર થાય કે જ્યારે મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમનો અભાવ થઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય. માટે એ જ કાર્યનો ઉદ્યમ કરવો યોગ્ય છે. ઈચ્છાઓને લઈને દુઃખી, ઈચ્છાઓને ઘટાડો. તો કે ઈચ્છાઓ કેમ ઘટે? તો કે તમારી જે સંસારમાં સુખ બુદ્ધિ છે એ કાઢો. એના માટે સત્પુરુષો પાસે સમ્યક જ્ઞાન લો અને સત્પુરુષોની આજ્ઞામાં વર્તીને તમારા ચારિત્રને, એ કારણરૂપ ચારિત્રને, રત્નત્રયને કારણરૂપ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, એને પહેલાં સવળું કરો. સંસારની ઈચ્છાઓ ઘટાડો, સત્પુરુષના ગુણો પ્રત્યે વધારો, અથવા મિથ્યા માન્યતાઓ છોડો. સંસારમાં સુખ નથી, કેવી રીતે સુખ નથી જ્ઞાનીઓ સમજાવે સમજો, અને જ્ઞાની પુરુષનો બોધથી અજ્ઞાન ટાળો, અને આ 5 વિષયો ભોગવવામાં સુખ છે એ માણીને હવે સંયમ કરો. આ સંયમને તોડો, એટલે કે સમ્યક દર્શન, સત્પુરુષોના વચનો પ્રત્યે શ્રદ્ધા, એને જે જ્ઞાન આપ્યું તે સમ્યક જ્ઞાન, અને એને જે વર્તવા જેમ કહ્યું એમ જ વર્તવું, તેનું નામ સમ્યક ચારિત્ર. એની પ્રાપ્તિ થાય એ જ કાર્યનો ઉદ્યમ કરવો જ યોગ્ય છે જો સુખી થવું હોય તો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ સુખ પ્રાપ્તિનો માર્ગ શું? સમકિત. સમકિત 6 પદની શ્રદ્ધામાં સમકિત રહેલું છે, અને એના માટે સમ્યક જ્ઞાન જોઈએ, સત્પુરુષનો બોધ, અને પછી તે પ્રમાણેનું વર્તન જોઈએ. વર્તે નહીં તો કંઈ પ્રાપ્તિ ન થાય. આપણે બધું જાણ્યું કે ઈચ્છાઓથી દુઃખી છીએ આપણે, પણ ઈચ્છાઓ ઘટાડવાનો પ્રયત્ન ન જ કરે તો દુઃખ ન મટે. જાણી લીધો ભગવાને કે બહુ સારી વાત કહી કે ભાઈ ઈચ્છાઓ જ દુઃખ છે. આપણે બીજાને કહીએ કે ઈચ્છાઓ જ દુઃખ છે, બીજું કોઈ દુઃખ નથી, એમ કરવાથી આપણું દુઃખ જાય. પણ ઈચ્છાઓને જ્યારે ઘટાડીશું, ઓછી કરીશું, જરૂરિયાતો શું કરવું છે, અનંતવાર ભોગવ્યું, હવે નહીં જોઈએ એમ મનને, આપણા મનને ઉપદેશ આપી આપીને આ ઈચ્છાઓને રોકીશું તો જરૂર સુખ થશે. હા, અને કોઈને કહેવાથી કોઈની ઈચ્છાઓ ઘટવાની નથી. આપણે આપણી ઈચ્છાઓ ઘટાડવાની છે. આપણી શુદ્ધિ થઈ જશે તો કદાચ બીજાને લાભ થવાનો થઈ જશે, અને ન થાય તો એ જાણે. પણ બીજાને પર ઉપદેશે પાંડિત્ય માની અને પોતે દિયા તલે અંધેરાની જેમ રહી ગયો તો એનો ઉદ્ધાર નહીં થાય, અને બીજાને લાભ નહીં થાય. કેમ કે પોતાના જીવનમાં પરિવર્તન જે બોધથી ન આવ્યું એ બીજામાં શું લાવી શકે? એ પ્રમાણે સાધન કરતાં કરતાં જેટલી જેટલી ઈચ્છા મટે તેટલું તેટલું જ દુઃખ દૂર થતું જાય. જેમ જેમ ઈચ્છાઓ ઘટે તેમ સંસારનું દુઃખ ઘટતું જાય, અને મોહના સર્વથા અભાવથી જ્યારે ઈચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુઃખ મટી સત્ય સુખ પ્રગટે. ઈચ્છાઓ ઘટતી ઘટી જાય તેમ તેમ દુઃખ ઘટતું જાય, અને સર્વથા મોહનીય કર્મનો ક્ષય થઈ ગયો. ચારિત્ર મોહનો પહેલાં દર્શનમાં જાય, મિથ્યા માન્યતાઓ પછી સમ્યક વર્તનમાં આવે. એમ કરતાં કરતાં સંપૂર્ણપણે ચારિત્ર મોહનો ક્ષય કરે કે આત્માનું સત્ય સુખ પ્રગટે, શાશ્વત સુખ પ્રગટે, મોક્ષ સુખ. વળી જ્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણને અંતરાયનો અભાવ થાય ત્યારે ઈચ્છાના કારણરૂપ શોભક્ષમ જ્ઞાન, દર્શન અને શક્તિહીનતાનો પણ અભાવ થઈ અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત વીર્યની પ્રાપ્તિ થાય. અહીંયા એ કહે છે કે તમારું જો મોહનીય કર્મ ગયું, તમે મોહ ઘટાડ્યો, દર્શન મોહ, ચારિત્ર મોહને, તો પછી શીલકમાં રહેલા જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય અને અંતરાય કર્મ જે કારણરૂપ હતા, ક્ષોપશમી જ્ઞાન હતું, ક્ષય થાય, ઉપશમ થાય એવું ચાલ્યા કરતું હતું. એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ એ એનો પછી અભાવ થઈ જાય. મોહ ગયો એટલે ટકી ન શકે. એટલે પછી આત્માનું ક્ષોપશમ જ્ઞાનાવરણી જવાથી અનંત જ્ઞાન, દર્શનાવરણી જવાથી અનંત દર્શન, અંતરાય કર્મ જવાથી અનંત વીર્યની પ્રાપ્તિ થાય. કેટલાક કાળ પછી નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય રૂપ અઘાતી કર્મોનો પણ અભાવ થતાં ઈચ્છાના બાહ્ય કારણોનો પણ અભાવ થાય. ઘાતિયા કર્મ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ્યું, પછી અઘાતિયા રહે, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. પણ એ કારણો ઘાતીય કર્મોનો પણ પછી અભાવ થતો જાય. કેમ કે એ તો આયુષ્ય છે એટલે રહે, આયુષ્ય ક્ષણે ક્ષણે ઓછું થતું જાય
એટલે એનો પણ સંપૂર્ણ ભાવ થયો કે સિદ્ધો સિદ્ધ થાય છે, સિદ્ધાલયમાં જાય છે. કારણ કે મોહ ગયા પછી એ કારણો એક સમય માત્ર પણ કિંચિત ઈચ્છા ઉપજાવવા સમર્થ નથી. જો મોહનીય કર્મ ગયું આપણું, એટલે કૃપાલદેવે તો એ જ બતાવ્યું, કર્મ તો અનંત પ્રકારના, એને એક બાજુ રાખો હમણાં કે તેમાં મુખ્ય 8, એ 8માં બધા સમાઈ ગયા. 8માં મુખ્ય મોહનીય, એનો રાજા તો આ છે, હણાય તે કહું પાઠ. આ મોહનીય સર્વકર્મનો રાજા, એને જીતવાનો તમને ઉપાય બતાવું. કર્મોની ભેદ 2, દર્શન ચારિત્ર નામ. એના 2 દીકરા છે આ મોહનીય, મોહ રાજાના. દર્શન ને ચારિત્ર્યમો. દર્શન બહુ બળવાન છે, આ દર્શનમો નામનો દીકરો મિથ્યાત્વ સર્વ પાપનો બાપ છે. 18 પાપસ્થાની એક બાજુ રાયના દાણાની જેમ ને પોતે મેરુ પર્વત જેવો છે. એટલે એને હણો પહેલા સત્પુરુષના બોધથી, અને ચારિત્રમોને રાગદ્વેષ કાઢીને હણો. તો તમારો મોહ હણાઈ ગયો તો આ બીજા તો આપોઆપ નીકળી જશે, કાઢવા જ ન પડે. એટલે એ ગયો કે એક અંતર્મૂર્તમાં જ્ઞાનાવણી દર્શનાવણી અંતરાય કર્મનો ક્ષય થાય છે, અને પછી અઘાત્યા રહ્યા. પણ એ કારણ કે મોહ ગયા પછી એ ઘાતિયા કર્મ એક સમય ને ઘાતિયા કર્મ ગયા, કારણ કે મોહનીય કર્મ ગયા પછી એ કારણો એટલે જ્ઞાનાવણી દર્શનાવણી ને અંતરાય એક સમય માત્ર પણ કિંચિત ઈચ્છા ઉપજાવવા સમર્થ નથી. મોહ ગયો એટલે એના ટાંટિયા ભાગી ગયા, એ મરવાના ક્રમ છે. અંતર્મૂર્ત એટલે 9 સમયથી ચાલુ થઈ જાય, એ ગયે જ છૂટકો, કેવળના અંતે જ છૂટકો. મળી કે છે મોહના અસ્તિત્વમાં જ એ કારણ હતા, તેથી તેને કારણ કયા. ઉપર કહ્યું ને કારણરૂપ ક્ષોભક્ષમ જ્ઞાન દર્શન અને શક્તિહીનતા એ બી ગયા. કેમ ગયા કે મોહ ગયો, માટે જ્ઞાનાવણી દર્શનાવણી અંતરાય જાય ને જાય. અંતર 1.25 કલાક તો બહુ હાઈએસ્ટ મેક્ઝિમમ છે, એના અંદર 9 સમયથી સાફ થઈ જાય લગભગ, કે બહુ તો 1.25 કલાકમાં અંદર અંતર્મુહૂર્ત ને કેવલ જ્ઞાન પ્રગટે. હવે કે છે તેનો પણ અભાવ થતા, હવે જે નામ ગોત્ર આયુષ્ય ને વેદનીય અઘાતીય કર્મ રહ્યા, તેનો પણ અભાવ થતા આયુષ્ય કર્મ પૂરું થયે જીવ સિદ્ધ પદને પામે છે. સિદ્ધ થાય ત્યાં દુઃખનો મોક્ષ સુખ કે છે. ત્યાં સર્વ કર્મથી રહેલો આત્મા ઉપર ઉઠે, ત્યાં મોક્ષમાં ત્યાં દુઃખનો વા દુઃખના કારણોનો આત્યંતિક અભાવ હોવાથી દુઃખ ગયું, ઈચ્છાઓ ગઈ, શરીર પણ ગયું, જેને લીધે આ બધા દુઃખના કારણો ઉભા થતા હતા. ઈચ્છાઓ હતી, મોહ તો બધા ગયા. એટલે એ બધેની કર્મોનો આત્યંતિક અભાવ હોવાથી, સંપૂર્ણપણે અભાવ થવાથી આત્માનું જે અનુપમ અખંડિત સર્વોત્કૃષ્ટ આનંદ સહિત અનંત કાળ ત્યાં બિરાજમાન રહે છે મોક્ષમાં. સર્વકાળને માટે અનંત અનંત સુખમાં બિરાજે છે. અનંત અંત મોક્ષના સુખનો કોઈ કાળે અંત આવે નહીં. સાદી થઈ ગઈ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. હવે ત્યાં મોક્ષમાં આપણો આત્મા સર્વકાળને માટે બિરાજમાન થાય છે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. હા, સંયોગ બધા જ દુઃખના જ કારણો છે. આ શરીરનો સંયોગ થયો તો આ રોગનું દુઃખ, કે આ બધા હવે આ રોગ છે, હવે અહીંયા દુખે, બધું શરીર ન હોય તો શું દુખે. એટલે બધા જ આ શરીરને લઈને જ દુઃખો છે, ત્યાં શરીર જ નથી. પણ એ ક્યારે જાય? વેદનીય કર્મ તો અઘાતિયા કર્મ, એ છેલ્લું જ જાય. આયુષ્ય પૂરું થાય એટલે હાથે જાય. એટલે આ બધા જ શરીર જ નથી, જેને આપણે પ્રબળ સુખનું કારણ માનીએ કે ભાઈ શરીર હોય તો સુખી. પ્રથમ સુખ નિરોગી કાયા. કાયા જો સ્વસ્થ રહે ને તો 5 ઇન્દ્રિયા સુખો ભોગવી શકે. મહાપુરુષો કે એ જ તમને બુડાડે છે. આ શરીર સારું રાખીને ઇન્દ્રિય વિષયો તરફ લક્ષ રહ્યો તો તમારે આ દેહ જ મળશે. શરીર જ તમારે જોઈએ ને, લો અનંતકાલથી લીધા, ફરી નવા ધારણ કરો, કોણ ના પાડે. પણ હવે દેહાધ્યાસ ઘટાડો, દેહમાં આત્મબુદ્ધિ કાઢો. આટલા બધા દેહથી દુઃખી થાવ છો તોય કે સમજાતું નથી. હવે તો છોડો કે આ દેહ પ્રત્યેનો મોહ, આત્મા પ્રત્યેનો મોહ કેળવો, તો તમને અનંત અનંત સુખમાં તમે બિરાજમાન થાવ. હવે છેલ્લી 3 ગાથાઓ અહીંયા બ્રહ્મચારી લખે છે. કૃપાલદેવની ગાથા 3. ક્યા ઈચ્છત ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ,
जब इच्छा का नाश तब मिटे अनादि भूल। क्या ઈચ્છત? હવે શું ઈચ્છે છે? ખોવત સબે, બધું ખોઈ નાખ્યું અનંતકાલથી તારા આત્માનું ધન. હવે શું ઈચ્છા કરે ભૌતિક પદાર્થોની? ક્યાં ઈચ્છત ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ. દુઃખનું મૂળ જ આ ઈચ્છાઓ છે. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. ઈચ્છાઓ તારી નાશ પામી જશે કે તારી અનાદિની ભૂલ મટી જશે. દેહમાં આત્મબુદ્ધિ વગેરે બધું નાશ પામશે. એક પરમાણુ મોક્ષમાં આવે કેમ હોય છે તે? એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હે ભગવાન, મારો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે જ્યાં મોક્ષમાં એક પરમાણુ માત્રનો પણ સ્પર્શ નથી, કાર્મણ વર્ગણાઓનો, અને પૂર્ણ કલંક રહિત, કર્મ કલંકથી રહિત આત્માનું અડોલ, આ મૂર્તિ કેમ સ્થિર હોય તેવું અડોલ સ્વરૂપ ત્યાં છે. શુદ્ધ નિરંજન કર્મરૂપી કાલીમાથી રહિત ચૈતન્યની મૂર્તિ, જળની નહીં, ચૈતન્યની મૂર્તિ, અન્યમય, બીજા કોઈ રૂપે નહીં, સ્વરૂપમય જ. અગુરુ લઘુ, ન ભારે ન હલકી, અમૂર્ત, જ્યાં અમૂર્ત છે, અરૂપી છે, સહજ પદરૂપ, પોતાનું સહજ સ્વાભાવિક આત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે. પણ મારો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે અસ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યો તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જે આવું શુદ્ધ આત્મપદ અને સુખનું ધામ સર્વજ્ઞ ભગવંતોએ પોતાના જ્ઞાનમાં જોયું, દીઠું, અનુભવ્યું, પણ કહી શક્યા નહીં, વાણીમાં ન આવી શકે. અથવા એવો ઉપમા યોગ્ય પદાર્થ પણ નથી જેની ઉપમા આપે કે તમે ભાઈ આ સાકર જે ચાખો છો ને એના જેવું સુખ, અથવા ગોળ ખાઓ છો ને શેરડી એના જેવું સુખ, કોની સાથે સરખાવે? કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, ભગવાન પણ જે આત્માના અનંત સુખને, સર્વજીવોના, સર્વકાળના બધા જ ઇન્દ્રિય સુખ ભેગા કરી દે અને એક ત્રાજવામાં તોલે અને એક બાજુ કે જે આત્માના એક સમયનું સુખ મૂકે નિરાકુલતાનું, તો પણ એના કરતો અનંત ગણો વધી જાય. એ કેવું સુખ હશે? એટલે કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અન્ય વાણી મોક્ષનું સુખ શું કહે? આપણા જેવા તો ગોળ કે ખાંડનું સુખ પણ નથી બતાવી શકતા કે ગોળ કેવો મીઠો, પણ કેવો મીઠો, ઘીનો સ્વાદ કેવો, અથવા ગોળ કેવો તો કે મીઠો, પણ કેવો મીઠો તો કે બહુ મીઠો. બહુ એટલે કેવો? તો કે ઘણો મીઠો. અરે ઘણો એટલે કેવો? બહુ. એમ સમજાય નહીં તો કે તું ખાઈ જો ને હમણાં એને અનુભવ થઈ જશે. તેમ આપણે મોક્ષ સુખ અનુભવ હોય તો એને મોક્ષ સુધી પહોંચવું પડે અથવા આત્માનો અનુભવ કરવો પડે. તો એનો સમ્યક દર્શન પણ એક મોક્ષ સુખની વાનગી જ છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ, મોક્ષના સુખનો જ અંશે અનુભવ. એટલે એકવાર એને સ્વાદ આવી ગયો પછી છોડે નહીં, પછી કહે છે ઇન્દ્રિયના સુખો બને સાવ તુચ્છ ભાષે, પછી નિરંતર જાણે સુખમાં જ રહું. એવું જ્ઞાનીઓ અનુભવ્યું છે માટે કહે છે, પણ એ બતાવી નથી શકતા. તે અસ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? માત્ર અનુભવ ગોચર, જ્ઞાન ગોચર નહીં, વાણી ગોચરી નહીં, ઇન્દ્રિય ગોચર પણ નહીં, માત્ર અનુભવ ગોચર, માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એ ભગવાન મારો એવો ક્યારે આવશે? એ બી આપણને ભાવના કરતાં પણ આવડતું નથી, માટે કૃપાલદેવ ભાવના સિદ્ધ પદ આપણને કરી આપ્યું કે ભાઈ આ જીવો કંઈ ભાવના કરશે તો આગળ ઉપર એવું મળશે. કેમ કે જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભબ્બા ભજન થકી ભય ટળે.
શ્રીમદ રાજચંદ્ર આ પ્રમાણે આ મોક્ષ સુખ નિરાકુળ સુખ છે અને એ ઈચ્છાઓ દૂર થઈ જ થાય છે. જેટલી ઈચ્છાઓ ઘટે એટલું સુખ પ્રગટે છે. એટલે આપણે સંસારમાં જેમ બને તેમ ઈચ્છાઓ ઘટાડવી, જરૂરિયાતોને ઘટાડવી, તો પૈસાની જરૂર ન રહે. તો એ આ સંસારમાં સમય ગાળવાની જરૂર નહીં. મારે 2 રોટલી જોઈએ અને 2 કપડાં જોઈએ, એના માટે શું ધમાધમ મચાવી છે મેં, એમ પોતાના આત્માને સમજાવી હવે આ બધાથી નિવૃત્ત થઈ હવે પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. કૃપાલજી કે મને તો આ સમજાય છે, ધુરંધર માર્ગ પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. તો સંસાર ભૂલાઈ જશે, વિકલ્પો છૂટી જશે અને આત્મા પરમ શાંતિને અનુભવશે. એમ કરતાં કરતાં જ્ઞાન પ્રાપ્તિ થશે, પછી તો કંઈ કહેવું ન પડે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. વિશેષ આપણે આગળનો પાઠ આવતા કાલે લઈશું.